નમસ્કાર દોસ્તો, આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો થઈ જજો તૈયાર, કારણ કે આજથી ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધશે. અરબ સાગરમાં સક્રિય સિસ્ટમને લઈને દોસ્તો હાલ હવામાન વિભાગે તો દરિયા કાંઠાના ભાગોમાં પવન ફૂંકાવાને લઈ માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. અને આજે કેટલાક ઉત્તર ગુજરાતથી લઈ કચ્છ માટે પણ દોસ્તો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો એ જ જાણીશું કે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈ તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની દોસ્તો સંભાવના છે. અને જેને લઈ જાણીશું કે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને જોવા મળી રહી છે આગાહી. હાલો દોસ્તો, ચોમાસું કઈ જગ્યાએ એ પહોંચ્યું છે. સાથે જ આ વિડીયોના અંતમાં આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામીની આગાહીઓ જાણીશું, જેમણે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં વરસાદના રાઉન્ડની મોટી આગાહી આપી છે. એ પહેલા તો દોસ્તો, તમે અમારી આ ચેનલ પર નવા છો તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો દોસ્તો આપને અહીં અત્યારનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. દોસ્તો રાત્રિથી લઈ સવાર દરમિયાન ખાસ કરી ઉત્તર પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો. તેને અત્યારે વહેલી સવારથી જ આમ તો પૂર્વ ગુજરાત લાગુથી મધ્ય ગુજરાત અને કેટલાક દક્ષિણી ગુજરાતના જિલ્લાઓના વાતાવરણમાં દોસ્તો વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમે તમને ગઈકાલની વાત કરીએ તો દોસ્તો આપ જોઈ શકો છો ગઈકાલે સૌરાષ્ટ્રના એમાં પણ બોટાદના બરવાળા લાગુના વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પડ્યો તો આ સાથે જ રાણપુર આસપાસના વિસ્તારો, સુરેન્દ્રનગરના કેટલાક તો રાજકોટ સુધીના વાતાવરણની અંદર દોસ્તો હવામાન વરસાદી જેવું બન્યું હતું ને અત્યારે હવે પછી આજે ગુજરાતના હવામાનમાં 700 HPના લેવલ ઉપર દોસ્તો રાજસ્થાન પરથી એક સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવી છે અને જેના કારણે કચ્છના અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. આપ અહીં જોઈ શકો છો. અમે તમને આજનું 26 જૂનનું જે સાયક્લોનિક સિસ્ટમ વાળું વહન બતાવીએ તો જોઈ શકો છો પાકિસ્તાન અને રાજસ્થાનથી આજે કચ્છના વાતાવરણમાં આ સિસ્ટમ વલોવાશે અને જેના કારણે કચ્છથી લઈ ઉત્તર ગુજરાત તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો ગાજવીજ સાથેનો દોસ્તો વરસાદ જોવા મળી શકે છે. આપ અહીં જોઈ શકો છો કચ્છના પણ દરિયાના કાંઠાઈ ભાગોમાં વાતાવરણ પલટાશે. આપણે એ જાણીએ પહેલા તો સૌથી પહેલા એ જાણી લઈએ કે આજે જે હવામાન વિભાગે ગુજરાત સહિત ભારત માટે વરસાદના એલર્ટના કેવા નકશાઓ જાહેર કર્યા છે. તો સૌથી પહેલા તો દોસ્તો આપ અહીં જોઈ શકો છો 26 જૂન ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત માટેનો આગાહીનો જે જિલ્લા વાઇઝનો નકશો છે, જેમાં આપ જોઈ શકો છો કચ્છના છૂટા છવાયા વિસ્તારો, આ સાથે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાન, સરહદી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે જ ગાંધીનગરના ભાગોથી લઈ આપ અહીં જોઈ શકો છો દોસ્તો અપર એર સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના પણ આજે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટા છવાયા સ્થળોમાં દોસ્તો હળવા મધ્યમ વરસાદની મેઘગર્જના સાથેની આગાહી આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત સહિત પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર લાગુના વિસ્તારો, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ માટે પણ હવામાન વિભાગે આ જિલ્લાઓની અંદર આવનારી 24 કલાકમાં મેઘગર્જનાનો છૂટો છવાયો દોસ્તો વરસાદ પડે, જેને લઈ અત્યારે દોસ્તો હવામાન વિભાગે આગાહી આપી દીધી છે. તો આ સાથે જ આપ અહીં જોઈ શકો છો અમે તમને 27 જૂન, 1928 જૂનથી લઈ 1 જુલાઈ સુધીની આગાહીના નકશા બતાવી રહ્યા છીએ, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલથી લઈ છોટા ઉદેપુરના વાતાવરણની અંદર પણ આપ જોઈ શકો છો 29-30 તારીખ અને આમ 1 તારીખ ઉપર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો હળવો મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવું આગાહીમાં અત્યારથી જ એડવાન્સમાં જાહેર કર્યું છે. તો બીજી તરફ તમે દોસ્તો ભારતીય હવામાન વિભાગે અત્યારે જે આગાહીઓ આપી છે તેમાં પણ જોઈ શકો છો ચોમાસું દોસ્તો દક્ષિણ ગુજરાતના સુરત સુધીના વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે.
ગઈકાલે ચોમાસે દોસ્તો ફરી ચોમાસું અટકી ગયું છે સુરત આસપાસના વિસ્તારોમાં અને સુરતથી હજુ આગળ નથી વધ્યું ત્યારે આપ અહીં દોસ્તો જોઈ શકો છો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં આજે કોઈ એવા મોટા ભારે કે અતિભારેવાળા વરસાદના સિગ્નલો નથી લાગ્યા રાજસ્થાન ભાગો પર અતિભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ રહેશે તો આ સાથે જ 27 જૂનનો તમે ગુજરાતનો આગાહીનો નકશો જોઈ શકો જેમાં હળવા મધ્યમ છૂટા છવાયા વરસાદની સંભાવનાની આગાહી આપવામાં આવી છે પરંતુ 27 તારીખે પણ એવો કોઈ ભારે વરસાદ ન પડે અને આમ દોસ્તો 1 જુલાઈ સુધીની હવામાન વિભાગે આગાહી આપી જેમાં ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારે હવે પછી આપણે દોસ્તો અહીં મોડલની અંદર જોઈ લઈશે કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં આવનારી 24 કલાકમાં કઈ જગ્યાએ કેવો વરસાદ પડશે। સૌથી પહેલા વધુ સંભાવના વાળા વિસ્તારોની આપણે વાત કરીએ તો દોસ્તો આપણે જોયું તો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણ ગુજરાતના એમાં પણ તમે જોઈ શકો છો ખાસ કરીને વડોદરા આસપાસના વિસ્તારો છોટા ઉદેપુર નર્મદા દેડિયાપાડા ભરૂચ લાગુના વિસ્તારોમાં વાતાવરણ દોસ્તો પલટાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે તે ભાગોમાં હજુ પણ હળવો મધ્યમ કોઈક સ્થળે છૂટો છવાયો લાઇટ રેન પડી શકે તો દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી અને નવસારીના દરિયા કાંઠા ભાગોમાં ભારે તોફાની પવન સાથેના વરસાદની આગાહી રહેશે આ સાથે જ દોસ્તો કચ્છના ઘણા જ વિસ્તારોનું વાતાવરણ આજે પલટાઈ શકે છે દરિયાકાંઠાના માંડવી મુન્દ્રા ગાંધીધામ તો દક્ષિણ ગુજરાત લાગુના જે વિસ્તારો છે ત્યાંથી લઈ સૌરાષ્ટ્રમાં પણ દોસ્તો જામનગર ખંભાળિયા આસપાસનું વાતાવરણ હળવાજા આપતા રૂપે જોવા મળી શકે છે આપ અહીં જોઈ શકો છો જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ ઉત્તર સૌરાષ્ટ્ર લાગુના મોરબી જિલ્લાના આસપાસના વિસ્તારો ધાંગધ્રા આ સાથે સુરેન્દ્રનગરના વાતાવરણની સાથે જ દોસ્તો ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ વાદળિયું રહેવાની સંભાવના છે અને જેમાં આપ જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ખૂબ વાદળાઓ આવશે તો આ સાથે જ અન્ય વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા થાય તો મોડી સાંજ દરમિયાન દોસ્તો ફરી આજે ભાવનગર અને અમરેલીના કેટલાય વિસ્તારોમાં ભારે વાવણી લાયક વરસાદ થઈ શકે છે જેમાં આપ અહીં જોઈ શકો છો દોસ્તો ભાવનગર જિલ્લાના ખાસ કરીને તળાજા પાલિતાણા સેંત્રુજય ડેમ આસપાસના જેસર પંથકો હશે તો આ સાથે સાવરકુંડલા આસપાસના તમામ ભાગોની અંદર રાજુલાના અંદરના ધારી આસપાસથી લઈ ખાંભાના પંથકો તુલસીશ્યામ તો ગીર સોમનાથ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોને જોઈ શકો છો અમરેલીના જેતપુર ધારી સુધીના ભાગો માટે આજે દોસ્તો જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન સારો એવો વાવણી લાયક વરસાદ ગાજવીજ સાથે છૂટો છવાયો જોવા મળી શકે છે તો મોડી સાંજ દરમિયાન એટલે કે 7-8 આગા આજુબાજુના સમયગાળા દરમિયાન અમદાવાદ સુરેન્દ્રનગર અને બોટાદ આસપાસ પણ દોસ્તો પલટાવ આવી શકે છે અને કોઈક સ્થળે હળવો મધ્યમ જોઈ શકો છો કેટલાક ભાગોમાં વાવણી લાયક સારા વરસાદોના અત્યારે જોવા મળી રહ્યા છે સંકેત તો આ રીતે દોસ્તો આજે ગુજરાત રાજ્યમાં ગઈકાલ કરતા વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે અને જેમાં પણ આપ અહીં જોઈ શકો છો જામનગર રાજકોટ અને મોરબીના વાતાવરણથી લઈ અહીં જોઈ શકો છો કચ્છના આજુબાજુના ઘણા વિસ્તારોનું વાતાવરણ આજે પલટાય અને એમાં પણ જોઈ શકો ઉત્તર ગુજરાતમાં પણ દોસ્તો 8 થી 9 વાગ્યાના સાંજના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો રાધનપુર પાટણના પંથકો મહેસાણાના પંથકોથી લઈ બનાસકાંઠાના કેટલાક ભાગો અન્ય સાબરકાંઠાના રાજસ્થાન લાગુના દોસ્તો સરહદી વિસ્તારોની અંદર હળવો મધ્યમ દોસ્તો ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે તો આમ આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટા છવાયા વિસ્તારો આપ જોઈ શકો છો એમાં પણ વલસાડ લાગુના ડાંગ આહવાથી માંડી તાપી સુધીને વ્યારાના પંથકો તો મધ્ય ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં પૂર્વ સુધીના વિસ્તાર રાજ્યના તમામ વિસ્તારોમાં આજે છૂટો છવાયો દોસ્તો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો આ સાથે દોસ્તો અમે તમને જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પવનની દરિયાઈ ઝડપને લઈ અહીં જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો તો ગુજરાતના દરિયા કાંઠાના ભાગોમાં પવનની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ
કલાકથી પણ વધુ રહેવાની સંભાવના છે। એમાં પણ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવાની સંભાવનાને લઈ દરિયાની અંદર દોસ્તો આપ જોઈ શકો છો માછીમાર ભાઈઓ માટે ઊંચા મોજા દરિયામાં ઉછળી શકે છે ને અહીં મોજા ઉહળવાની આગાહી આપવામાં આવી છે, જેમાં જોઈ શકો દરિયા સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે જે આછો વાદળી કલર બતાવવામાં આવ્યો, જેમાં 0.5 થી 1.25 25 મીટર એટલે કે દોસ્તો 3 થી 4 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે અને જેને કારણે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની હાલ સૂચના આપવામાં આવી છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં જોઈ શકો છો જે હવામાન વિભાગે હાલ દોસ્તો બંગાળની ખાડી અને અરબી સાગરને લઈ સક્રિય સિસ્ટમો અંગેની જે માહિતી આપવામાં આવી તે પણ આપને બતાવીએ તો દોસ્તો બંગાળની ખાડીમાં હાલ એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે। તો અરબી સમુદ્રની અંદર નબળા પ્રકારની સિસ્ટમ ગોવા કોંકણ કર્ણાટક કાંઠાના ભાગો પર વાદળની દોસ્તો ગતિવિધિ સાથે જોવા મળી રહી છે અને આપ અહીં અત્યારે જે IMD તરફથી ભારતનું સેટેલાઇટ ઇમેજ બતાવવામાં આવ્યું, જેમાં દોસ્તો 20 જૂન પછી ચોમાસું સક્રિય તો થયું અને ગુજરાતના સુરત સુધીના વાતાવરણ સુધી આવી ગયું, પરંતુ હાલ ફરી આપ જોઈ શકો છો નબળું જોવા મળી રહ્યું છે અને આવનારા ફરી 2 થી 3 દિવસમાં મજબૂત થશે અને જેને લઈ ફરી ગુજરાતમાં ચોમાસાના સારા વાવણી લાયક વરસાદો થઈ શકે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે આગળના 27, 28, 29 જૂનની આગાહીના પણ નકશાઓ અહીં જોઈ લઈએ તો દોસ્તો અહીં મોડલમાં આપ અહીં નજર કરી શકો છો તો 27 તારીખ ઉપર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢના લાગુ કેટલાક છૂટા છવાયા વિસ્તારો, કચ્છમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છૂટી છવાઈ વધી શકે છે અને આ સાથે દક્ષિણ ગુજરાત હાલ દોસ્તો મધ્યપ્રદેશ ઉપર વાદળોનું મોટું વહન જોવા મળી રહ્યું છે અને ઇન્દોર આસપાસના આ તમામ ભાગોમાં કડાકા અને ભડાકા સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે તે ભાગોમાં વરસાદ પડે અને જેના કારણે ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં 27 તારીખે કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે, જો કે વિસ્તાર ખૂબ ઓછો હોઈ શકે। તો આ સાથે 28 જૂનની આગાહી અહીં અમે તમને બતાવીએ તો દોસ્તો જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદી ઝાપટાથી વરસાદી માહોલ જોવા મળે, ત્યાર પછી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ભાવનગર, અમરેલી લાગુના છૂટા છવાયા વિસ્તારોમાં 29 જૂન ઉપર પણ છૂટો છવાયો ગાજવીજ સાથેનો વરસાદ। તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના। તો મધ્ય ગુજરાતના દોસ્તો ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા દાના વાતાવરણમાં પણ પલટો આવી જાય। આમ ધીમે ધીમે દોસ્તો 28, 29 જૂન પછી ચોમાસું આગળ વધવાની તૈયારી કરે। 30 જૂન ઉપર પણ આપ જોઈ શકો છો હાલના આવનારા 5 દિવસના સમયગાળાની અંદર દોસ્તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને ખાસ 1 જુલાઈ પછી ગુજરાત માટે એક સારા અન્ય વિસ્તારો માટેનો રાઉન્ડ આવી શકે છે અને આપ અહીં નજર કરી શકો છો અમે તમને 1 જુલાઈની સાંજની અપડેટ બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવે, જેમાં જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ તો આ સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, ગોધરા, ગાંધીનગરથી લઈ મહીસાગર, અરવલ્લીના વાતાવરણમાં દોસ્તો જુલાઈ મહિનાની અંદર 1 તારીખે વધુ સંભાવના। તો આ સાથે તમે 2 તારીખ ઉપર પણ નજર કરી શકો છો તો 2 જુલાઈ ઉપર પણ દોસ્તો અત્યારે જે મોડલોની અપડેટ આવી રહી છે, જેમાં 3 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં કોઈ મોટા વરસાદની સંભાવના નથી જોવા મળી રહી, પરંતુ 3 જૂન આસપાસ આપ નજર કરી શકો છો ધીમે ધીમે ચોમાસું ઉત્તર ગુજરાત લાગુના કેટલાક જિલ્લાઓમાં પ્રવેશ કરી શકે છે અને જેમાં પાટણ, આ સાથે અમદાવાદ, મહેસાણા, અન્ય અરવલ્લી, મહીસાગરથી લઈ દોસ્તો જોઈ શકો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો સતત દોસ્તો ધીમી ધારે હળવો મધ્યમ સતત વરસાદ જોવા મળે ને જેમાં 4 જુલાઈ ઉપર તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવું હાલ મોડેલો બતાવી રહ્યા છે।
જી હા દોસ્તો, આપ અહીં જોઈ શકો છો અમે તમને 4 જુલાઈની અપડેટ બતાવી રહ્યા છીએ, જેમાં એક મોટી અપર એર સાયક્લોનિક સિસ્ટમ મજબૂત થઈને લો પ્રેશરથી પણ ડિપ્રેશન સુધી બંગાળની ખાડીમાં તૈયાર થાય તો અરબ સાગરમાં મહારાષ્ટ્રના દરિયા કાંઠે 4 જૂન આસપાસ એક સિસ્ટમ બની શકે છે અને આ બંને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ભળી અને દોસ્તો ગુજરાતમાં 4-5 તારીખ પછી આપ જોઈ શકો છો, જેમાં પણ 7 અને 8-9 જૂન જુલાઈ ઉપર સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત જેમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદનો રાઉન્ડ આવે તેવું હાલ આગોતરું એંધાણ જોવા મળી રહ્યું છે. રાજસ્થાનના ભાગોથી લઈ ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં પણ 10 જુલાઈ સુધીની અંદર કચ્છના અને ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં સાર્વત્રિક કહી શકાય એક પ્રકારનો ભારે વાવણી લાયક વરસાદ થઈ જાય તેવું હાલ દોસ્તો મોડલો બતાવી રહ્યા છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ. ખાસ કરીને દોસ્તો અંબાલાલ પટેલે હાલના અત્યારે મેઘગર્જના સાથેના રાજ્યમાં વરસાદ પડે તેવી આગાહી આપી છે. તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. પંચમહાલ, પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા વરસાદની તેમની આગાહી છે. અને દોસ્તો બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાયેલ જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને તેમણે 29 જૂન પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપી છે, જેમાં વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કેટલાક ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડે તેવી દોસ્તો આગાહી અંબાલાલ પટેલે કરી. તો આ રીતે દોસ્તો અંબાલાલ પટેલે 29 જૂનથી 4 જુલાઈની વચ્ચે અને ત્યાર પછી પણ જુલાઈ મહિનામાં નદી નાળા છલકાય તેવા દોસ્તો જળ બંબાકારના વરસાદના રાઉન્ડની આગાહી કરી. તો એવામાં આગાહીકાર એવા દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ સારી એક આગાહી કરી છે. તેમની આવી રહેલી આગાહી અનુસાર દોસ્તો તેમનું કહેવું છે કે હાલ આવનારા 1 થી 2 દિવસની અંદર ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. હાલના તમામ પરિબળો સાનુકૂળ જોવા મળી રહ્યા છે. સુરત સુધી ચોમાસું આવી ગયું પરંતુ થોડું ફરી નબળું પડી ગયું છે અને 27 જૂન પછી રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધે તેવી તેમણે આગાહી કરી છે અને ખાસ 28 થી 30 જૂનના સમયગાળા દરમિયાન તીવ્રતા સાથે વિસ્તારો વધવાની સાથે સૌરાષ્ટ્રના મોટા ભાગના અને દક્ષિણ ગુજરાતના 50% સુધીના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના ભાગોમાં 28 અને 30 જૂનના સમયગાળા દરમિયાન ભાવણી લાયક સારા વરસાદો થાય તેવું દોસ્તો અત્યારે આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ આગાહી આપી છે. તો આમ હાલ ચોમાસું થોડું નબળું ફરી પડ્યું છે અને 1-2 દિવસમાં ફરી આગળ વધેને જેમાં 28, 29 અને 30 જૂન ઉપર ફરી ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દોસ્તો વાવણી લાયક વરસાદ થાય તેવું તેમનું કહેવું છે. અને હવે પછી દોસ્તો અમે તમને ખાસ કરીને જે ભારતીય હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોને લઈ જે આગોતરા એંધાણ તરીકેના જે આગાહીના નકશાઓ કર્યા તે જણાવીશું. તો દોસ્તો હાલમાં અત્યારની આવી રહેલી અપડેટ અનુસાર 29 જૂન સુધી ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા તો અન્ય વિસ્તારોમાં હળવો મધ્યમ પ્રી મોન્સૂનનો વરસાદ પડે, પરંતુ હાલ હજુ દોસ્તો 30 જૂન સુધી એવા કોઈ ભારે કે અતિભારે વરસાદના એંધાણ નથી. ખાસ કરીને 2 જુલાઈ પછી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ વધે અને આપ અહીં નજર કરી શકો છો નક્ષકક્ષાઓની અંદર 2 તારીખથી લઈ 10 જુલાઈની વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થાય તો દોસ્તો 15 થી 16 જુલાઈ સુધીની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ સારા વરસાદો થાય તેવા અનુમાન છે. વધુમાં ખાસ આપને એ પણ જણાવી દઈએ તો હાલ કોલા વેધર એપ્લિકેશનની આવી રહેલી અપડેટમાં આપ જોઈ શકો છો તો દોસ્તો અઠવાડિયાની અંદર હજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ વરસાદની ગતિવિધિ રહે, પરંતુ જુલાઈ મહિનાની અંદર જેમાં 7 જુલાઈ આસપાસ આગળ પાછળના દિવસોમાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારા વરસાદો જોવા મળે, જેને લઈ હાલ પોઝિટિવ દોસ્તો આપ અહીં જોઈ શકો છો મોડલો આવી રહ્યા છે.